નમસ્કાર, ન્યૂઝ એટ 7માં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. જોઈએ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી મોદીએ પક્ષ દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરતા કહ્યું, ગરીબ માણસ કે તેની ગરીબી આપણા માટે ચૂંટણી જીતવાનું માધ્યમ હરગિજ નથી. પોતે ગરીબીમાં જીવ્યા હોવાનો ગળગળો એકરાર કરતા કહ્યું, ગરીબ માટે જીવવા યોગ્ય જીવન સ્તર આપશે ભાજપ સરકાર. રાજકારણમાં સ્વચ્છ ભંડોળના ઉપયોગનો આગ્રહ કરવામાં અગ્રેસર સદાય રહેવાનો દાવો કરે છે ભાજપ. સર્જિકલ સ્ટ્રાઇક અને વિમુદ્રીકરણ જેવા નિડર પગલાં બદલ રાષ્ટ્રીય કારોબારીની પ્રશંસા પ્રસ્તાવ સાથે શાબાશી મેળવે છે મોદી સરકાર. પ્રવાસી ભારતીય દિવસનો દબદબા ભર્યો પ્રારંભ થતા પહેલા દિવસે ભારતના કાયાકલ્પમાં યુવા પેઢીની ભૂમિકા ઉપર થઈ ચર્ચા. હવે કાલે પ્રધાનમંત્રી અહીં પહોંચી પ્રવચન આપે તેની રાહ જુએ છે બેંગલુરુ. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનું યજમાન બનેલા ગાંધીનગરમાં છવાયો છે આતિથ્ય સત્કારનો આનંદ. 1500 સ્ટોલ્સ ધરાવતા વિરાટ પ્રદર્શન સ્થળમાં યોજાનાર ગ્લોબલ ગુજરાત ટ્રેડ શો બનશે દેશનું સૌથી મોટું વેપાર ઉદ્યોગ પ્રદર્શન. વાયબ્રન્ટ સમિટ દરમિયાન અમદાવાદ હવાઈ મથકે ખાનગી વિમાનનો ભારે ટ્રાફિક સર્જનાર હોવાથી આગોતરી તૈયારીની કરાઈ સમીક્ષા. ખાનગી જેટના પાર્કિંગ માટે ગુજરાતના નાના મોટા તમામ હવાઈ મથકનો ઉપયોગ કરાશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પરિસરમાં 300 રૂમ ધરાવતી 5 સ્ટાર હોટેલ બાંધવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી. મહાત્મા મંદિરની સમીપે ગાંધી કુટીર બાદ વિરાટ હોટેલના પ્રોજેક્ટ સાકાર થતા ગાંધીનગર બનશે ગ્લોબલ હબ. ભાજપના સમર્થન અને કમળ પ્રત્યે લોકચાહનાને લીધે સરપંચ બનેલા તમામના અભિવાદનનો કાર્યક્રમ તમામ જિલ્લામાં યોજે છે ગુજરાત ભાજપ. લોકશાહીનો પ્રાણ ગણાતી પંચાયતનો સુકાની પોતાની સાથે હોય તેવી સચોટ ગણતરીનો અમલ ચૂંટણી પહેલા ગુજરાતમાં શરૂ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કારોબારીનું સમાપન પ્રવચન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ગરીબ અને ગરીબી વિશેની વાત આપણા માટે ચૂંટણી જીતવાનું માધ્યમ નથી, કારણ કે હું ગરીબીમાં જન્મ્યો છું અને ગરીબીમાં જીવ્યો છું. પ્રધાનમંત્રીના પ્રવચન વિશે મીડિયાને માહિતગાર કરતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે પોતાની લાઇફસ્ટાઇલ બહેતર બનાવવા સદાય મથે છે તેવા લોકોએ હવે વંચિત શોષિત દેશવાસીની જિંદગી જીવવા યોગ્ય બનાવવા આગળ આવવું પડશે. રાજકારણને પારદર્શક બનાવવા માટે સ્વચ્છ ભંડોળના ઉપયોગની હિમાયત કરવા સાથે તેમણે ભાજપ કાર્યકરોને આલોચનાનો મુકાબલો કરવાની શક્તિ કેળવવા કહ્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇક તથા વિમુદ્રીકરણ જેવા નિડર પગલાં ભરનાર મોદી સરકારની રાષ્ટ્રીય કારોબારીમાં પ્રશંસા થઈ હતી અને ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરાયો હતો. બેંગલુરુમાં 14મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો આજથી પ્રારંભ થયો છે. 3 દિવસીય આ સંમેલનનો કેન્દ્રવર્તી વિચાર ભારતના કાયાકલ્પમાં પ્રવાસી યુવાઓની ભૂમિકા છે. સુરિનામના ઉપરાષ્ટ્રપતિ માઇકલ અશ્વિનાધીને ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય પ્રવચન કર્યું હતું. તેમજ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને ખેલમંત્રી વિજય ગોયલ તેમજ વિદેશ રાજ્યમંત્રી જનરલ વી.કે. સિંહ આ સમારોહનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્ય સંમેલનનું ઉદ્ઘાટન આવતીકાલે પ્રધાનમંત્રી મોદી તથા સમારંભના મુખ્ય અતિથિ પોર્ટુગલના પ્રધાનમંત્રી ડોક્ટર એન્ટોનિયો કોસ્ટા દ્વારા થશે. આ સમારોહમાં 4000 કરતાં વધુ પ્રવાસી ભારતીય તેમજ 12 દેશોના વિદ્યાર્થીઓ પધાર્યા છે. નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં વાંચન રસિકો માટે જ્ઞાન મહાકુંભ જેવો વિશ્વ પુસ્તક મેળો શરૂ થયો છે. આ મેળો 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે પુસ્તક મેળાની થીમ છે માનુષી. એનબીટી દ્વારા આયોજિત આ મેળામાં મહિલાઓ માટેના લેખનને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ મહિલાઓ દ્વારા તેમજ મહિલાઓ માટે લેખન કાર્ય જેવી બાબતને પ્રોત્સાહિત કરવામાં આવશે. પુસ્તક મેળાનું આ રજત જયંતિ વર્ષ છે. આજથી ઉદ્ઘાટિત કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળામાં 20 દેશોના પ્રકાશકોએ પણ ભાગ લીધો છે. ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટને સમાંતર વિશ્વ કક્ષાનો ટ્રેડ ફેર યોજાનાર છે, જેમાં 1500થી વધુ સ્ટોલ્સમાં દેશ વિદેશની સંખ્યાબંધ બનાવટ અને ટેકનોલોજી પેકેજ રજૂ થવાના છે. 1.5 લાખ ચોરસ મીટરમાં ફેલાયેલા પેવેલિયનમાં આકાર પામેલા ગ્લોબલ ગુજરાત ટ્રેડ શોને 9મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકવાના છે.
દેશના સૌથી મોટા વેપાર ઉદ્યોગ પ્રદર્શન સ્થળને એટલો મનોહર દેખાવ આપવામાં આવ્યો છે તે 4 દિવસ દરમિયાન અહીં આવનાર લાખો મુલાકાતી પ્રભાવિત થયા વગર રહેવાના નથી. સ્વદેશ અને વિદેશની ઢગલાબંધ કોર્પોરેટ હસ્તી આ પ્રદર્શનમાં પોતાની હાજરી ફાયદાકારક બનાવવા માટે ઓર્ડર બુક થાય તેવી આગોતરી ગોઠવણ કરવા લાગ્યા છે. વેપાર ઉદ્યોગ પ્રદર્શનમાં ભાવિ ગ્રાહક સાથે વેપારી કંપનીઓની મંત્રણા આખો દિવસ ચાલતી રહેવાની હોવાથી કોન્ફરન્સ કક્ષ ખાસ બનાવાયા છે. ટ્રેડ શોમાં આકર્ષણ બની રહેવાના છે તેવા ક્ષેત્રમાં ઓટોમોબાઈલ, ખોરાક અને ખેતીવાડી, એરોસ્પેસ, ડિફેન્સ, એનર્જી તથા પેટ્રોકેમિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાયોટેકનોલોજી, પર્યાવરણ તથા આરોગ્ય સંભાળ વગેરેનો સમાવેશ થાય છે. સરદાર સરોવર ડેમમાં સાધુ ટેકરી ઉપર આકાર પામી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે ખાસ પેવેલિયન અહીં ઊભું કરી રૂપાણી સરકારે સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી છે. વાયબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ 2017ની તૈયારીઓ હાલ અંતિમ તબક્કામાં છે. 9 થી 13 જાન્યુઆરી સુધી દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહેશે. આ સાથે અનેક દેશના મહાનુભાવો પણ ગુજરાતની મુલાકાત લેશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા મહાનુભાવોના સ્વાગતની સાથોસાથ ગુજરાતની સંસ્કૃતિના દર્શન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. આ ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા એરપોર્ટ ઉપર ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદ એરપોર્ટ ચાલી રહેલી તૈયારીનું નિરીક્ષણ રાજ્ય સરકારના મંત્રી શંકર ચૌધરીએ કર્યું હતું. આ ઉપરાંત મોટાભાગના મહેમાનો સ્પેશિયલ એરક્રાફ્ટથી ગુજરાત આવશે. ત્યારે વધુ એરક્રાફ્ટ હોવાથી અમદાવાદ સહિત સુરત, વડોદરા, રાજકોટ અને જયપુર જેવા એરપોર્ટને પાર્કિંગ માટે રિઝર્વ કરી દેવાયા છે. ગુજરાત સરકાર અને ગુજરાતની પ્રજા વતી એક આખી ટીમ બનાવીને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર ગુજરાતી આતિથ્ય ભાવ એનું પ્રદર્શિત થાય તે પ્રમાણેની અહીંયા વ્યવસ્થા સંપૂર્ણ કરવામાં આવી છે. તો જે મહેમાનો આવે છે તેમને સન્માનપૂર્વક પોતાના જે હોટલ કે જે જગ્યા ઉપર રહેવાનું છે ત્યાં સુધી પહોંચાડવા માટેની જે વ્યવસ્થા હશે તે અને સિક્યુરિટીનું એ કામ તો જે એના જે નોર્મ્સ છે, જે બધાના પ્રોટોકોલ છે તે પ્રમાણે પહોંચાડવાની વ્યવસ્થા પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવી છે. અહીંયા આગળ અલગ અલગ જે મહાનુભાવ આવશે તે બધાને તેના પ્રોટોકોલ પ્રમાણે એનું સ્વાગત સન્માન થાય તેવી વ્યવસ્થા કરી છે. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ટૂંકા ગાળામાં 9, 10, 11 માટે જે આવવાનો સમય એમનો છે એ 2-3 દિવસમાં લગભગ 100થી વધારે એરક્રાફ્ટ અહીંયા લેન્ડ થશે, સ્પેશિયલ એરક્રાફ્ટ. અહીંયા જે વ્યવસ્થા છે એના સાથે સાથે રાજકોટ, સુરત, બરોડા, જયપુર જેવા જે નજીકના એરપોર્ટ છે એમને પણ સંપર્ક કરીને ત્યાંના જે પાર્કિંગ સ્લોટ છે એને રિઝર્વ કરી રાખવામાં આવેલા છે. એટલે જે પ્રમાણે આવશ્યકતા આવશે એમને લેન્ડિંગની પરમિશન અને પાર્કિંગની તમામ વ્યવસ્થાને પણ સુદૃઢ કરી દેવામાં આવેલ છે. પાટનગર ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું રેલવે સ્ટેશન નિર્માણ પામશે, જેનાથી પાટનગરને વધુ એક નવી ઓળખ મળશે. આ ઉપરાંત દેશમાં સૌપ્રથમ રેલવે ટ્રેક ઉપર સ્વિમિંગ પુલ અને 300 રૂમ ધરાવતી 5 સ્ટાર હોટેલ પર ઊભી કરાશે. આ પ્રોજેક્ટનું ભૂમિપૂજન ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. જોઈએ એક રિપોર્ટ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવામાં આવે છે. આ સમિટ અને ગ્લોબલ પ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મહેમાનો અને મુલાકાતીઓ ભાગ લે છે. ત્યારે મહાત્મા મંદિરથી દાંડી કુટીરના પાછળના ભાગમાં આવેલા ગાંધીનગરના રેલવે સ્ટેશનને રીડેવલપ કરવાનો સરકારે પ્રોજેક્ટ મૂક્યો છે. વિશ્વ સ્તરનું રેલવે સ્ટેશન બનાવવા માટે ગુજરાત સરકાર અને ભારતીય રેલવે મંત્રાલય સાથે મળીને ગરુડ નામની સંસ્થા દ્વારા ₹250 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરશે. આ સાથે રેલવે ટ્રેક પર દેશની સૌપ્રથમ અત્યાધુનિક સુવિધા ધરાવતી 300 રૂમની 5 સ્ટાર હોટેલ પણ નિર્માણ પામશે. એટલું જ નહીં, આ હોટેલને મહાત્મા મંદિર સાથે પણ જોડી દેવાશે. गुजरात में ही पहला स्टेशन इस तरह का बनेगा. गांधीनगर के बाद अगला सूरत में भी बनेगा. तो गांधीनगर में
एडवांटेज है कि महात्मा गांधी कॉम्प्लेक्स, मीटिंग हॉल कॉम्प्लेक्स और अपना एग्जीबिशन ग्राउंड के साथ में रेलवे स्टेशन रहेगा, तो तीनों को एक दूसरे से खूब मदद मिलेगी। तो हमारा रेलवे स्टेशन भी का जो होटल है वो भी बहुत अच्छे से डेवलप होगा, हमारा महात्मा मंदिर का जो मीटिंग हॉल है वो भी बहुत अच्छे से डेवलप होगा, और थर्डली एग्जीबिशन एरिया जो है वो भी डेवलप होगा। ऑल इन ऑल एक बहुत ही बड़े कमर्शियल કોમ્પ્લેક્સ के रूप में गांधीनगर उभरेगा। મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ વાઇબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટને દાવોસ ઇન એક્શનના નામે કોર્પોરેટ સ્ટાઇલથી યોજવાનું નક્કી કર્યું હતું. ગાંધીનગરને ગુજરાતની આર્થિક રાજધાની તરીકે ઊભી કરી મહાત્મા મંદિરથી લઈ ગાંધી કુટીર જેવી ઇમારતો પાટનગરની શોભા વધારી રહી છે. ત્યારે ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું રેલવે સ્ટેશન અને 5 સ્ટાર હોટલનું निर्माण થતા કોમર્શિયલ પ્રવૃત્તિને વેગ આપવાની સાથે સાથે દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને વિશેષ સવલતો મળશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સાબરકાંઠાના વડાલી ખાતે ભાજપ તરફથી એવા તમામ સરપંચોનું માનભેર સન્માન કરાયું જેઓ કમળના સમર્થનથી જીત્યા હોય. એક સાથે 92 ગામડાના સરપંચ હાજર રહ્યા હોય તેવા કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા ખાસ હાજર રહ્યા હતા. લોકશાહીનો પ્રાણ ગણાતી પંચાયત ચલાવવા માટે ચૂંટાયેલા તમામ નવા જૂના સરપંચને વિધાનસભાની કાર્યવાહી નિહાળવા તથા સમજવા માટે ગાંધીનગર આવવા આમંત્રણ અપાયું હતું. લોકસેવાના કામ હાથમાં લેવા માટે સરકારી તંત્ર સાથે ઘર્ષણ કર્યા વગર કામ પાર પાડવાની કળા શીખવા નવા સરપંચને શ્રી વોરાએ આગ્રહ કર્યો હતો. ભાવનગરની શિશુ વિહાર સંસ્થા ખાતે બાળ પુસ્તકાલય ઠેર ઠેર ખુલે તેવા પ્રયત્નો કરનાર સમાજચિંતક વિરલાઓનું સન્માન હમણાં યોજાઈ ગયું. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ પ્રસંગે કહ્યું હતું કે મારો આર્થિક વિકાસ થાય તેવી સ્વાર્થી ચિંતા કરનારા વચ્ચે સૌના વિકાસની ચિંતા કરનારા પણ જીવે છે. તે જોઈ ખૂબ માનની લાગણી થાય છે. ગામડાની પ્રાથમિક શાળાઓમાં પુસ્તકો વસાવવા માટે દાન આપનાર લોકોના પૈસા સાર્થક રીતે વાપરનાર પુસ્તક સેવકોનું અહીં સન્માન કરાયું હતું. ભાવનગરની નંદકુંવરબા મહિલા કોલેજના વાર્ષિક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હાજર રહેતા કોલેજમાં ભણવા માટે ગોહિલવાડના નાના મોટા ગામડેથી ભાવનગર આવેલી બહેન દીકરી ખુશ થઈ હતી. ખૂબ ઓછા સમયમાં 3000થી વધુ યુવતીઓને સંસ્કાર અને સલામતી સાથે શિક્ષણ આપી તેમની જિંદગીને દિશા આપનાર કોલેજના શ્રી ચુડાસમાએ વખાણ કર્યા હતા. વર્ગખંડના ભણતર સાથે રમતગમત, પર્વતારોહણ, એનસીસી તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રૂચિ કેળવવાની ઉત્તમ તક અહીં ભણતી દીકરીને મળી રહે તેનું ધ્યાન રખાય છે. આપણા ખેતી પ્રધાન ભારત દેશમાં ખેડૂતો વરસાદી પાણીનો સંગ્રહ કરીને ખેતીમાં વિવિધ પ્રયોગો કરી રહ્યા છે ત્યારે રાજ્યના પાટણ જિલ્લાના ખેડૂતોએ પણ પાછળ ન રહેતા ચણા, સવા, જીરું સહિતના રવિ પાકોનું મબલક ઉત્પાદન કરવા બિનપિયત ખેતીને અપનાવી છે. આવો જોઈએ આ અહેવાલ. જિલ્લામાં કુલ 1,45,192 વીઘા જમીનમાં રવિ પાકનું વાવેતર કરીને ખેડૂતોએ પાણીનો બચાવ કર્યો છે. ખેતીમાં ઓર્ગેનિક ખેતીની સાથે હજારો હેક્ટર જમીનમાં પાણી બચાવવા ખેડૂતો બિનપિયત ખેતી કરી રહ્યા છે. પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ચાલુ વર્ષે પાછોતરા વરસાદ બાદ જમીનમાં સંગ્રહાયેલા ભેજનો કરકસરયુક્ત અને કોઠાસૂજ વાપરી ખેતી કરી છે. પાણીની તંગીવાળા સૂકા વિસ્તારમાં ચણા, સવા, જીરું, અજમો, એરંડા સહિતના રવિ પાકોનું 32,000 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. અમારા આ વિસ્તારમાં એમ કે બિન પિયત ખેતી થાય છે. મુખ્ય પાક હવા અને ચણાનો હોય છે, જેમાં રાસાયણિક બિલકુલ ખાતર અમે ઉપયોગ કરતા નથી. બિન ખાતરથી જ પકવીએ છીએ. પાટણ જિલ્લામાં બિન પિયત ખેતી કરીએ છીએ. વરસાદ આધારિત ખેતી છે. વરસાદનું પાણી સંગ્રહ કરી અને એને ઓર્ગેનિક ખેતી કરીએ છીએ. અમે અંદર નથી નાખતા રાસાયણિક ખાતર કે નથી નાખતા રાસાયણિક દવાઓ. અમે રાસાયણિક ખાતરમાં કે સેન્દ્રિય ખાતર અને છાણિયા ખાતરનો જ ઉપયોગ કરીએ છીએ અને દવા છાંટવા માટે નીમ ઓઇલનો જ ઉપયોગ કરીએ છીએ. અને બીજું કોઈ રાસાયણિક દવાનો ઉપયોગ કરતા નથી. અમારે અહીં વધારે પડતી ચણાની, રાયડું
છવા અને બિનપિયત જીરુંનું વાવેતર થાય છે. એના લીધે અમે ઉત્પાદન પણ સારું મળી છે અને પાણીનો બચાવ પણ કરીએ છીએ. પાટણ જિલ્લામાં 5 તાલુકાઓ એવા છે કે જ્યાં વરસાદી પાણીના સંગ્રહ બાદ નિતાર શક્તિ ઓછી હોવાના કારણે પાણી જમીનમાં ઉતર્યા બાદ તેનો ભેજ લાંબા સમય સુધી સંગ્રહિત થાય છે, જે બિનપિયત ખેતી કરવા માટે ખૂબ જ સાનુકૂળ હોવાનું જિલ્લા ખેતી અધિકારી જણાવે છે. ચાલુ સાલે આપણે વાત કરીએ તો ચણામાં 12,000 હેક્ટર ઉપરાંતનું તેમજ ખાસ કરીને સવામાં 12,270 હેક્ટરનું બિનપિયત પાકોમાં વાવેતર થયેલું છે. હાલમાં બિનપિયત પાકોમાં જીરુંનું પણ વાવેતર થયેલું છે. ખેડૂતોએ ચાલુ સાલે પાછલા વરસાદના કારણે સારો ભેજ હોવાથી જીરુંમાં પણ હવે સેન્દ્રિય ખેતી તરફ વળ્યા છે અને હારમાં વાવેતરની પદ્ધતિ અપનાવી છે. ત્યારે ખેડૂતો આ ખેતી થકી સેન્દ્રિય ખેતી કરી અને માનનીય વડાપ્રધાન શ્રીના ઉદ્દેશ મુજબ સારું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે. પાટણ પંથકમાં રવિ પાકના બબલક ઉત્પાદનનો ખેડૂતોનો પ્રયાસ પ્રશંસનીય છે. દૂરદર્શન સમાચાર માટે પાટણથી અમૃત ઠાકોરનો અહેવાલ. આણંદ ખાતે આવેલી અમૂલ ડેરીએ પોતાને ત્યાં દૂધ ભરતા પશુપાલકને ખરીદ ભાવમાં 10 રૂપિયાનો વધારો નવા વર્ષથી આપતા દૂધ મંડળીઓમાં આનંદ છવાયો છે. અમૂલ ડેરીના ચેરમેન રામસિંહ પરમાર તથા મેનેજિંગ ડિરેક્ટર રત્નમ કારિયાએ ભાવ વધારો આપવા પાછળનો હેતુ જણાવતા કહ્યું હતું કે ઘાસચારાનો ભાવ વધારો દૂધાળા ઢોરને સાચવવાના ખર્ચમાં અસહ્ય વધારો કરી ચૂક્યો હોવાથી અમૂલ ડેરીએ આ પહેલ કરી છે. હવે કિલો ફેટનો ભાવ 590 ને બદલે 600 રૂપિયા તરીકે પશુપાલકને ચૂકવાશે. ગ્રાહક પાસેથી આ ભાવ વધારો લેવાનો નથી, એટલે અમૂલ ડેરી પોતે વાર્ષિક 22 થી 25 કરોડનો ખર્ચ ઉપાડશે. 7% જે ફેટ અમે ગણીએ છીએ લીટરનો ભાવ, જૂનો અમારો જે ભાવ છે એનો 41 રૂપિયા ને 56 પૈસા છે. જે નવો ભાવ આવશે એ 42.57 આવશે. એટલે દાખલા તરીકે 1 રૂપિયો લીટરે સભાસદનો વધારે ફાયદો થવાનો. એવી રીતે ગાયની અંદર પણ 4% ફેટનો અમે જે દૂધ ગણીએ છીએ એનો પહેલાનો ભાવ 27.8 હતો. નવા ભાવની અંદર 27.55 છે. એટલે 1 લીટર એને 50 પૈસાનો પણ એનો ફાયદો थवाने बनने में थवाने गाय में देश में थवाने ये हमने इसलिए बढ़ाया क्योंकि अभी सो बाजार में थोड़ा बहुत दिक्कत है दाम का और कैटल फीड प्राइसेस का, और दूसरी अभी थोड़ा बहुत प्राइवेट कॉम्पिटिशन्स भी चालू हो गया है और नोटबंदी की वजह से थोड़ा पैसा भी कम मिल रहा है लोगों के साथ जो कैश मिलना चाहिए, उसके वजह से थोड़ा 10 रुपये हमने सोचा, अमूल डेयरी ने बोर्ड ने निर्णय किया 10 रुपये दूध का भाव पर किलो फैट का बढ़ाने के लिए. उसमें बहुत अच्छा हुआ है जो अमूल ने भाव વધારે किया है. उसके बारे में अभी हमारा पहले कम फ्याट आता था, 70 फ्याट में 40 रुपया लीटर दूध जाता था. अब 70-80 फ्याट में हमारा 50 रुपया लीटर दूध जाएगा, डेयरी को मिलेगा. દરેક વસ્તુ મોંઘી છે પણ જે સરકારે 10 રૂપિયા વધાર્યા છે એમાં અમૂલ ડેરીમાં અમને ખુશી છે. અનેક યાત્રાધામ અને ઐતિહાસિક સ્થાપત્ય વારસો ધરાવતા જૂનાગઢ શહેરમાં પ્રવાસીઓને સુવિધા માટે જૂનાગઢ દર્શન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. 32 બેઠકની ક્ષમતા ધરાવતી સંપૂર્ણ વાતાનુકૂલિત આ બસ જૂનાગઢના જોવાલાયક સ્થળો પર ભ્રમણ કરી બહારથી આવનારા યાત્રાળુઓને અહીંની સંસ્કૃતિથી વાકેફ કરાવશે. મ્યુનિસિપલ કમિશનર વિજય રાજપૂતે જણાવ્યું હતું કે રેલવે અને બસ સ્ટેશન ઉપરથી બસ ચોક્કસ સમય ઉપડશે અને આશરે 4 કલાકની યાત્રામાં જૂનાગઢ દર્શન કરાવશે. સેવાના પ્રારંભે મહાપાલિકા સંચાલિત વૃદ્ધાશ્રમના વડીલોને શહેરની યાત્રા કરાવવામાં આવી હતી, જેની ખુશી વ્યક્ત કરતા એક વડીલે મહાપાલિકાની આ સેવાને આશીર્વાદરૂપ ગણાવી હતી. માં ઘણા યાત્રીઓ આવતા હોય છે અને અમુક યાત્રીઓ એવા હોય છે જે બસમાં આવતા હોય કે ટ્રેનમાં આવતા હોય. એક તો એને ખબર પણ નથી હોતી જોવાલાયક સ્થાનો કયા છે અને એવી વ્યવસ્થા પણ નથી, ત્યાં એને રિક્ષા કરવું પડે, રિક્ષાનું ભાડું બહુ ઊંચું હોય છે. એટલે આ એસી બસ આપણે એ જૂનાગઢ દર્શન માટે એની લગભગ 32 સીટરની કેપેસિટી છે અને જેટલા પણ પેસેન્જર આવશે આપણે એમને આખું જૂનાગઢ દર્શન કરાવીશું. એમાં તમામ જોવાલાયક સ્થળો આપણે આવરી લીધા છે. જૂનાગઢ નગરપાલિકા મહાનગરપાલિકાની બસમાં ખૂબ સફર કરીએ અને અમે ખૂબ આનંદ માણ્યો. એ બધા કાર્યકરોને અને મહાનગરપાલિકાને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે એવી શુભેચ્છા પાઠવીએ છીએ કે હવે હંમેશા એવી બધાની કામ સેવાને મળે અને કરતા રહે. અમને જ્યારે દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે આ બસ અમને મળશે એવી અમને આશા બંધાણી છે. હવે અમે દર્શન કરી શકશું.
રાજ્યમાં બર્ડ ફ્લૂની આશંકાને પગલે તમામ સ્થળે આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. તાપી જિલ્લા આરોગ્ય વિભાગે સતર્ક બની પોલ્ટ્રી ફાર્મની ચકાસણી શરૂ કરી છે. તાપીના પોલ્ટ્રી ફાર્મમાંથી ગુજરાતભરમાં માલની નિકાસ થતી હોય છે, જેથી કોઈ પણ પ્રકારની ગફલત ના રહે તે માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2006માં ગુજરાતમાં બર્ડ ફ્લૂએ માથું ઉંચક્યું હતું. તે સમયે તાપી જિલ્લાનો ઉચ્છલ તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો હતો. આથી આ વખતે તંત્ર શરૂઆતથી જ સઘન પગલાં ભરી રહ્યું છે. ઉચ્છલ તાલુકાના 3 પોલ્ટ્રી ફાર્મમાં 50,000 કરતાં વધુ પક્ષીઓની ચકાસણી કરવામાં આવી છે, જેમાં આવા ચિહ્નો ધરાવતા કોઈ પણ પક્ષીઓ જોવા મળેલ નથી કે રોગગ્રસ્ત કે મરણ પામ્યા હોવાનું નોંધાયેલ નથી. અત્યારે હાલમાં પણ સર્ચ અને સર્વેની કામગીરી ચાલુ જ છે. લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે ગામે ગામે સૂચનામાં આપવામાં આવી છે કે ભાઈ કોઈ પણ પ્રકારનો રોગચાળો કે પક્ષીઓમાં મૃત્યુ જણાય તો તાલુકા કક્ષાની પશુપાલન ટીમને કે પશુ દવાખાને તાત્કાલિક જાણ કરવામાં આવે. હવે એના માટે કે ભાઈ કે આ બર્ડ ફ્લૂ નહીં થાય એના માટેના લોકોને જાગૃતિ કરે છે કે ભાઈ આવી રીતનું તમારે કોઈ પણ જાતની ગંદકી કે આવી રીતની નહીં થાય કે જેનાથી બર્ડ ફ્લૂ થાય એવા કાર્યક્રમો આરોગ્ય તરફથી કરવામાં આવે છે. જે આપણને સમાચાર મળ્યા છે કે બર્ડ ફ્લૂ અમદાવાદની અંદર જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે એના સંદર્ભમાં બોલવા માંગુ છું કે ઉચ્છલ તાલુકાની અંદર પણ મહારાષ્ટ્ર નજીકમાં છે 2006ની અંદર પોઝિટિવ રિપોર્ટ હતા અહીંયા, પણ અત્યારની કન્ડિશનની અંદર અહીંયા બર્ડ ફ્લૂનો કોઈ કેસ નોંધાયો નથી. બધું ચેક કરી લીધું, મરઘા તંદુરસ્ત છે, બધું બરાબર ચાલે છે. અને હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. વડોદરામાં રાજ્યપાલ ઓપી કોહલીએ નવરચના એજ્યુકેશન સોસાયટી સુવર્ણ જયંતિની ઉજવણીનો કરાવ્યો શુભારંભ. 5 દાયકાના સ્વર્ણિમ ઇતિહાસની ઝાંખી કરાવતી કોફી ટેબલ બુકનું કર્યું વિમોચન. આણંદ કૃષિ યુનિવર્સિટીના 13મા પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા રાજ્યપાલ ઓપી કોહલી. 90 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક તથા 585 વિદ્યાર્થીઓને સ્નાતક અનુસ્નાતકની પદવી કરી એનાયત. ગર્લ્સ હોસ્ટેલ અને શૈક્ષણિક ભવનનું કર્યું લોકાર્પણ. ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજ પટેલે અંબાજી ખાતે કર્યા દર્શન. કેશલેસ યોજના બહોળા વર્ગ સુધી પહોંચે તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓને કર્યું આહવાન. સરકારે સંપાદિત કરેલી જમીનો પર પરિવારોને અધિકાર આપવાની પ્રક્રિયાનો શુભારંભ કરાવતા માર્ગ મકાન રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ નિયમ મુજબ માત્ર નિવાસના હેતુસર રહેઠાણ માટે કબજા હકની રકમ વસૂલી માટે વટહુકમ બહાર પડશે. ગુજરાત વિધાનસભાની અનુસૂચિત જાતિ કલ્યાણની ટીમે ભાનુબેન બાબરિયાની આગેવાનીમાં લીધી વડોદરાની મુલાકાત. પોલિટેકનિક કેમ્પસમાં કન્યા છાત્રાલયની મુલાકાત લઈ કર્યું નિરીક્ષણ. સયાજીબાગમાં સંકલ્પભૂમિ સ્મારકની લીધી મુલાકાત. વડોદરામાં મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 3 સફાઈ કામદારોને સહાયનું વિતરણ કરતા ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી. ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન મરણ પામેલા કામદારના પરિવારે મુખ્યમંત્રીને સહાય માટે રજૂઆત કરતા મળ્યું હકારાત્મક પરિણામ. દાહોદ પાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સુધીર લાલપુરવાળા દ્વારા અરજીઓનો થયો સ્થળ પર નિકાલ. રાજકોટમાં રાજ કોઓપરેટિવ બેંકમાં આવકવેરા વિભાગનો સર્વે તપાસ ટીમના વડા પંકજ શ્રીવાસ્તવ અને તેમની ટીમ દ્વારા હાથ ધરાઈ કામગીરી. જૂનાગઢમાં એચઆઈવીના દર્દીઓને માર્ગદર્શન મળી રહે તે માટે જૂનાગઢ સિવિલમાં સાર સંભાળ કેન્દ્રનો પ્રારંભ. કેન્દ્રને ખુલ્લું મૂકતા સિવિલના ડીન ડોક્ટર એચપી રાઠોડ અને ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ. દ્વારકાના ખંભાળિયામાં સાંસદ પૂનમબેન માડમે નવનિયુક્ત સરપંચોનું કર્યું સન્માન. ભારતીય જનતા પાર્ટીના મિશન 2017 અંતર્ગત રાજ્યના વિકાસ કાર્યોમાં સહભાગી થવા કર્યો અનુરોધ. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.